સગર્ભા પીડિત મહિલાના પરિવારજનો સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું. દિયોદર વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે પીડિત મહિલાની માતાએ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી. પ્રસૂતિ દરમિયાન ડોક્ટરે પૂરતી સારવાર ન કરતા મહિલાને પીડા ઉપડતા સારવાર અર્થે લવાઈ હતી. દિયોદરની એક ખાનગી વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સગર્ભા મહિલાને પ્રસૂતિ દરમિયાન પૂરતી સારવાર ન કરતા સગર્ભા મહિલાને પીડા ઉપડતા સારવાર અર્થે લાવ્યા. હોસ્પિટલના ડોક્ટર દ્વારા સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈભર્યું વર્તન કરવાના મામલે પીડિત મહિલાની માતાએ દિયોદર પોલીસ મથકે ડોક્ટર વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી છે. દિયોદરમાં એક મહિલાને પ્રસૂતિ દરમિયાન દિયોદર વિશ્વાસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા બાદ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા દ્વારા સગર્ભા મહિલાના પરિવારજનો સાથે તોછડાઈભર્યું વર્તન કરી ડોક્ટરે માનવતાને નેવે મૂકી પરિવારજનોની રજૂઆત બાદ સગર્ભા મહિલાને પૂરતી સારવાર ન કરતા પરિવારજનોએ ગત દિવસે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જે મામલે ગુરુવારે પીડિતા મહિલાની માતા હસીનાબેન દરબારે વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદા સામે દિયોદર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી. આ બાબતે પીડિત મહિલાની માતા હસીનાબેન દરબારે જણાવ્યું કે મારી દીકરીની પ્રસૂતિ વિશ્વાસ હોસ્પિટલમાં કરાવી, જેમાં મારી દીકરીને પૂરતી સારવાર ન મળતા પીડા થઈ. અમે મારી દીકરીને દવાખાને લઈ ગયા ત્યારે મારી દીકરીને ડોક્ટરે સારવાર કરી નથી. અમારી સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું છે અને મેં અત્યારે ડોક્ટર વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે. ડોક્ટરે મારી ઉપર સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપ કર્યા છે. મેં ક્યારેય નોકરી કરી નથી. સબાના પઠાણ, ગાંધીધામ. વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિત નાડોદાએ સોશિયલ મીડિયામાં અમારી ઉપર ખોટા આક્ષેપ કર્યા છે. મેં ક્યારે પણ વિશ્વાસ હોસ્પિટલમાં નોકરી કરી નથી. મારા ઉપર થયેલા આક્ષેપો ખોટા છે. હું મારા પરિવાર સાથે ગાંધીધામમાં રહું છું. ડોક્ટરે પહેલા મારા નામથી મેસેજ કર્યો હતો અને હવે ફેરવી નાખ્યો છે. सरफखान पठान है। मैं और मेरी समधन हमारी बहू को लेके हॉस्पिटल गए थे, विश्वास हॉस्पिटल में डॉक्टर रोहित नाड़ोदा के पास। उसने हमारी बहू की बहुत हालत खराब कर दी है और कोई इलाज नहीं करेंगे ऐसे करके बोला है और हमारी समधन की और हमारी बहुत बड़ी बेइज्जती करके हमको धक्का मार के हॉस्पिटल से बाहर निकाला है। और उनको छोड़ो, मैं तो गांधीधाम से आई हूँ, 15 दिन से यहाँ पे हूँ और मेरे पे बहुत बड़ा चोरी का इल्जाम लगा दिया है कि हमारे यहाँ 5 साल से ड्यूटी कर रहे थे और हमारी दवाइयों की हेरा फेरी कर रहे थे। इसलिए हमको बहुत शर्म की बात है, झुकना पड़ता है। और अभी यहाँ खड़े हैं तो इतना प्रॉब्लम हो रहा है कि क्या हो जाएगा समझ में नहीं आ रहा है। इतना हमारे पे बहुत बड़ा चोरी का इल्जाम लगाया है। इसलिए हम अभी वहाँ पुलिस चौकी आए हैं न्याय के लिए कि इसके लिए पुलिस सरकार कुछ ना कुछ कड़क कायदा, कड़क पगला ले, हमारी बहू को, हमारी पोती को न्याय दिलाए और मेरे पे जो चोरी का इल्जाम लिया है इसके लिए कड़क से कड़क कार्रवाई उन पे की जाए। અને હું કહેવા માંગુ છું કે મારી બેબીને વિશ્વાસ હોસ્પિટલની અંદર ડિલિવરી માટે લઈ ગઈ હતી અને એને દાખલ કરી અને 1 કલાક પછી એને બેબીને જન્માઈ નીચેના ભાગે ચેકો આવેલો છે અને ટાંકા લીધા હતા અને ત્યાં એને દુખાવો ઉપડતા અમે બોલાવા ગયા તો કોઈ આયા પણ નહીં અને 2 દિવસ રાખી અને રજા આપ્યા પછી અમે ઘરે લાયા પછી એને દુખાવો ઉપડતા અમે પાછા બતાવવા ગયા તો ત્યાં બતાવ્યું તો કીધું કે તમારી બેદરકારીથી આના ટાંકા ખુલી ગયા છે કે तो कीधु के साहेब अमे आनी सारवार तो आपो मने तो के ना आयुष्मान कार्ड पर अमे डिलिवरी कराई मारी नर्से एटले हवे अमे बीजी वार आयुष्मान कार्ड पर सारवार आपता नथी, तमारे सारवार जोईए तो तमारे पैसा खर्चवा पड़शे। तो मैं कीधु के साहेब अमे आयुष्मान कार्ड पर तो अमे गरीब इंसान छे, आयुष्मान कार्ड पर अमे डिलिवरी कराई, आना अमारी पासे पैसा नथी। तो के ना होय तो तमे અહીંથી નીકળી જાઓ, હું કોઈ તમને સારવાર આપીશ નહીં। અને અશબ્દ બોલતા મને ખોટું લાગી આવતા હું હાલ પોલીસ સ્ટેશન દિયોદર ફરિયાદ આપવા આવી છું। તો સરકારને કહેવા માંગુ છું કે કડક પગલાં લઈ અને આની કંઈક આગળ વધે અને આને કડક પગલાં લો અને અમને ન્યાય અપાવો। આવી કેટલી છોકરીઓની આને જિંદગી બરબાદ કરી છે।